પણ જ્યારે ડુ થી પ્રશ્ન થાય બેટા, ક્યાંથી? ડુ થી. ક્યાંથી બેટા? ડુ થી પ્રશ્ન થાય. ડુ થી જ્યારે જ્યારે પ્રશ્ન થાય અને એનો જવાબ તમારે આપવાનો, ડુ થી થયેલો પ્રશ્ન ગમે એટલો લાંબો કેમ ના હોય, અમદાવાદથી મુંબઈ હોય કે અમદાવાદથી કલકત્તા જેટલો, કોઈ ફરક નથી પડતો. ડુ થી પ્રશ્ન થયો મતલબ રૂટીન ક્રિયાઓ માટેનો પ્રશ્ન છે, રોજબરોજની ક્રિયાઓ માટેનો પ્રશ્ન છે, તમારી હેબિટ વિશેનો પ્રશ્ન છે, તમારી રોજબરોજની ક્રિયાઓ માટેનો પ્રશ્ન છે. હાલનો પ્રશ્ન નથી, ભવિષ્યનો પ્રશ્ન નથી. બરાબર? ભૂતકાળનો પ્રશ્ન નથી. ડુ થી થયું ડુ યુ લાઈક ટી, કાંઈ પણ પૂછે તમે ડુ થી, તેનો જવાબ તમે શું આપો? યસ કે નો. પણ જ્યારે ડુ થી પર્ટિક્યુલર પૂછાયો હોય ત્યારે એનો જવાબ યસ ઓર નો માં આ રીતે આવે. યસ આઈ ડુ, નો આઈ ડોન્ટ. યસ આઈ ડુ અથવા નેગેટિવ હોય તો નો આઈ ડોન્ટ. પછી તમારે એમ બોલવાની જરૂર નથી યસ આઈ ડુ, યસ આઈ લાઈક, નો આઈ ડોન્ટ લાઈક, એવું બોલવાની જરૂર નથી. વર્બને રિપીટ કરવાની જરૂર નથી, ક્રિયાપદને ફરીથી રિપીટ કરવાની જરૂર નથી, ફરીથી રિપીટ જરૂર નથી. યસ આઈ ડુ, નો આઈ ડોન્ટ, એમાં આવી ગયું બધું.